જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। કચ્છના ભુજના સામત્રાની ઘટના। પત્નીએ જીવતો સળગાવ્યો પતિને। પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવ્યો। નાણા મુદ્દે પત્નીએ પતિને ઘરના ગેરેજમાં લઈ જઈ આગ ચાંપી દીધી હતી। દાઝેલા પતિને સારવાર માટે ખસેડાયો હતો। સારવાર દરમિયાન દાઝેલા પતિનું મોત નીપજ્યું છે। તો પતિના મોત બાદ આખો મામલો હવે હત્યામાં પલટાયો છે। મૃતકની પ્રથમ પત્નીનું 4 વર્ષ પહેલા મોત થયું હતું। 1.5 વર્ષ પહેલા બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા। આરોપી પત્નીએ પહેલા પત્નીના 18 તોલા દાગીના રાખી લીધા હતા। તો મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મેહુલ, જે પ્રકારની સમગ્ર ચોંકાવનારી ઘટના સામે આવી છે, શું વધુ માહિતી છે વિગતવાર? જી, ચોક્કસથી વાત કરીએ તો ભુજ તાલુકાનું જે સામત્રા ગામ છે ત્યાં પાસે પૈસા ન આપતા પત્નીએ છે તે પતિને જીવતો છે તે સળગાવી દીધો હતો। પત્ની છે તે અવારનવાર પતિ પાસે છે તે નાણાં માંગતી હતી અને ગઈકાલે જ્યારે પત્નીએ નાણાં માંગ્યા અને પતિએ જ્યારે ના પાડી હતી ત્યારે ઉશ્કેરાઈ જઈને નાણાં મુદ્દે છે તે પત્નીએ ઘરના જે ગેરેજ આવેલું છે ત્યાં પાસે લઈ જઈ અને કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી। ત્યારબાદ છે તે દાઝેલા પતિને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન પતિનું છે તે મોત નીપજ્યું હતું અને સમગ્ર મામલો છે તે હત્યામાં છે તે પલટાયો હતો। હાલ પોલીસ દ્વારા જે આરોપી પત્ની છે તેને હસ્તગત કરી અને વધુ પૂછતાછ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ અમરેલીના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સાવજોનો દબદબો વધી રહ્યો છે। દરિયાકાંઠાના કોવાયા ગામમાં 10 સિંહોનું ટોળું આવી ચડ્યું। કોવાયા ગામની શેરીમાં અચાનક 10 સિંહનું ટોળું આવી ચડ્યું હતું। શેરીઓમાં ફરતા સાવજોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કોવાયા ગામની બજારમાં દુકાન નજીક સાવજોનું ટોળું ફરતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। જો કે દુકાન ખુલી હતી અને સિંહ દુકાનમાં ડોકું કાઢીને પરત ફરી ગયું। રાજુલાનો દરિયાકાંઠો સિંહોનું નવું આશ્રય સ્થાન છે। કોવાયાની શેરીમાં શ્વાન માફક ફરતા સાવજોનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। રાજન જોડાય છે વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ માહિતી સમગ્ર મામલે? લુબના, જે રીતે છેલ્લી સિંહ ગણતરી થઈ અને તેમાં બહાર આવ્યું કે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સૌથી વધુ સિંહો છે અને ખાસ કરીને કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનો દબદબો સૌથી વધારે છે। જે વિડીયો સામે આવ્યા છે એ રાજુલા તાલુકાના કોવાયા ગામના છે ને એક રીતે આપ જોઈ શકો છો કે બિંદાસ રીતે આ સિંહોનું ટોળું છે ગામમાં ફરી રહ્યું છે। સાથે જ નવાઈની વાત એ છે કે દુકાન ખુલ્લી છે, દુકાનદારે જ આ વિડીયો ઉતાર્યો હોવાનું અત્યારે પ્રાથમિક અનુમાન છે અને જે રીતે સિંહ દુકાન તરફ જોઈ રહ્યો છે જાણે કોઈ વસ્તુ ખરીદી કરવા આવ્યા હોય અને આરામથી ફરી રહ્યા છે। આ પ્રકારે સિંહોના ટોળાના વિડીયો છાસવારે વાયરલ થયા છે। તે પૈકીનો એક વધુ વિડીયો છે લુબના। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચાર, દિવાળીમાં આવી શકે છે મોટું વાવાઝોડું। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે। અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે। 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે। ગુજરાત સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું। પ્રથમ તો તારીખ 19 આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે। કદાચ આ સિસ્ટમ 23-24 તારીખ સુધીમાં વાવાઝોડું પણ બની શકે અને આ સિસ્ટમ વધારે સક્રિય રહેશે। ત્યારબાદ તારીખ 19 અરબી સમુદ્રમાં પણ એક હલચલ જોવા મળશે, પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ છે એ લગભગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે। એટલે આ બંગાળની જે મજબૂત સિસ્ટમના કારણે તેના ભેજના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કર્ણાટકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તેના ભેજના કારણે લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદની અસર આવી શકે। એટલે તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે। આ બંગાળની જે મજબૂત સિસ્ટમના કારણે તેના ભેજના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કર્ણાટકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તેના ભેજના કારણે લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદની અસર આવી શકે। એટલે તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં
વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે. તો નવેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમવર્ષાને લઈને નવેમ્બરમાં ઠંડી પડવાની શક્યતા, ઠંડા પવનો પણ ફૂંકાવાની શક્યતા રહેશે. ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. ડિસેમ્બરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કડકડતી ઠંડી લાવશે. નવેમ્બર માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં નવેમ્બરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. અને 23મી ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડિસેમ્બરના એ કડકડતી ઠંડી લાવી શકે તેમ છે. અને નવેમ્બરમાં પણ સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. તો બીજી તરફ ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડી શકે છે. ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા. પણ કડકડતી ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહેશે. અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. અને ઉત્તરાયણ બાદ પણ લગભગ ઠંડા પવનની અસરથી લગભગ સખ્ત ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે ઠંડી જે છે એ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પડવાની પણ શક્યતા રહેશે. તો 17 અને 18 ઓક્ટોબરે વાતાવરણમાં ગરમી આવવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી જઈ શકે છે. દિવસે ગરમી જેવું વાતાવરણ જણાશે. લગભગ 17 ઓક્ટોબર અને 18 ઓક્ટોબરથી વાતાવરણમાં જે ઠંડક છે એમાં ગરમી આવવાની શક્યતા છે. અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેતા હવે દિવસના ભાગમાં થોડા દિવસ ગરમ જેવું હવામાન જણાશે. તો 18 અને 19 ઓક્ટોબરે અરબ સાગરમાં સિસ્ટમ બનશે. આ સિસ્ટમ વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકે છે. અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જઈ શકે છે. 18-19 ઓક્ટોબરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં બેમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. અને આ સિસ્ટમ 18-19 ઓક્ટોબર બાદ ભારે વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકવાની શક્યતા રહે. પણ ત્યાંનું રિમ્યુનરેશન અરબ સાગરમાં આવવાની શક્યતા રહે. અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા રહે. તો સુરતના અલથાણ વિસ્તારમાં લાગી આગ. ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં લાગી ભીષણ આગ. નારિયેળના વૃક્ષ ઉપર સુધી આગ લાગી હતી. કચરાના ઢગલામાં આગ લાગતા વેસુ અને અલથાણથી ફાયર ફાઇટરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા. હાલ ફટાકડાના કારણે આગ લાગી હોય તેવું અનુમાન છે. નારિયેળના વૃક્ષ ઉપર પણ આગ લાગતા ફાયર વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ફટાકડાના કારણે આગ લાગી હોઈ શકે છે. તો ખૂબ જ ભીષણ આગ કચરાના ઢગલામાં લાગી હતી. આગના ગોટે ગોટા દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. નારિયેળના વૃક્ષ પર આગ લાગી હતી. આગ વધુ પ્રસરી રહી હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં નદીમાં નહાવા જવું ભારે પડ્યું. નદીમાં ડૂબી જતા સગીરનું મોત થયું. કેશોદના અગતરાય ગામની નદીમાં આ ઘટના બની છે. ઊંડા પાણીમાં થયો ગરકાવ. 16 વર્ષીય સગીર નદીમાં નહાવા ગયો હતો. યાજ્ઞિક ગઢિયાનું ડૂબી જવાથી મોત થયું. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અમદાવાદ કચ્છ હાઈવે પર મોડી રાત્રે અકસ્માતમાં 2 ટ્રેલર સામસામે અથડાતા 2 લોકોને ઈજા પહોંચી છે. ધ્રાંગધ્રાથી કચ્છ તરફ જતા હાઈવે પર સોલડી ગામ પાસે આ ઘટના બની છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તો સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ મથકે સ્થાનિકોનો હોબાળો. પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ પર આરોપ. સ્થાનિક યુવતીનું બ્રેન વોશ કરી ભગાડી ગયાનો આરોપ. યુવતીના પરિવારજનો સાથે ટોળું પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યું. યુવતીને શોધી માતા પિતાને સોંપવા પરિવારજનોની રજૂઆત. યુવતીને ફોસલાવીને
લગ્ન કરી ક્યાંક લઈ ગયાના આક્ષેપ યુવતીના પિતાએ 2 દિવસ અગાઉ પુત્રી ગુમ થયાની પોલીસને ફરિયાદ કરી હતી. તો ટ્યુશન ક્લાસીસ ચલાવે છે શહેર ભાજપ પ્રમુખ. ટ્યુશન ક્લાસીસની સ્ટુડન્ટને જ ભગાડી ગયાનો આરોપ છે. આ ઘેર કોઈ નતું, છોકરીનું ઉઠાઈને લઈ ગયું. કોઈ જ નતું ઘેર, 2 છોકરીઓ જ હતી ને છોકરી 12 વર્ષથી રીબાતી હતી અંદરની અંદર. શી ખબર એને કેવી રીતે બ્લેકમેલ કરતો હતો છોકરો. અમે બહુ કોશિશ કરી એને જાણ કરવા, પણ એ કોઈ કહેતી જ નથી. તો માળિયા મિયાણા નજીકથી ડમ્પરમાંથી દારૂ ઝડપાયો છે. રેતીની આડમાં લવાતો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડમ્પરમાં તાડપત્રી ઢાંકીને છુપાવ્યો હતો દારૂ બિયરનો જથ્થો. ટ્રક ડ્રાઈવર ચુનીલાલ હુડાની ધરપકડ કરવામાં આવી છે. દારૂ મોકલનાર વિજય પટેલ વોન્ટેડ જાહેર કરાયો છે. 4320 દારૂની નાની બોટલ, 2568 બિયરના ટીન અને ટ્રક સહિત ₹25.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તાડપત્રી ઢાંકીને દારૂ બિયરનો જથ્થો છે તે છુપાવવામાં આવ્યો હતો. 4320 દારૂની નાની બોટલો ઝડપાઈ છે. તો 25.93 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં પીવાના પાણીને લઈને વિરોધ થઈ રહ્યો છે. 80 ફૂટ રોડ પરથી 4 થી 5 સોસાયટીના લોકોને પીવાનું પાણી ન મળતા વિરોધ નોંધાવ્યો છે. મનપા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં ન આવતા લોકો રસ્તા પર ઉતર્યા. છેલ્લા 8 દિવસથી નથી મળી રહ્યું પીવાનું પાણી. રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નર્મદા જિલ્લાના ઝરવાણી ખાતે તેલંગાણાના 8 લોકો ફરવા આવ્યા હતા. ઝરવાણીના જંગલમાં જેમાંથી 5 લોકો રસ્તો ભૂલો પડી ગયા, એકબીજાથી વિખૂટા પડ્યા હતા. જે લોકો અહીં ફરવા આવ્યા હતા તેના ફેમિલીએ હર્ષ સંઘવીને એક્સ પર જાણ કરી હતી. હર્ષ સંઘવીએ એક્સ પર જવાબ આપતા કહ્યું કે ચિંતા ન કરશો, હું અહીં ડીજીપીને કહું છું. ગણતરીના કલાકોમાં પોલીસ અને કેવડિયા વન વિભાગની ટીમ દ્વારા આ લોકોને શોધી કાઢ્યા હતા. તેલંગાણાના જે લોકો ખોવાયા હતા તેના ફેમિલીના મેમ્બર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્સ પર આભાર માન્યો. आज सुबह ट्रैकिंग के लिए तुंगा हिल आके खो गए थे हम लोग. तो फॉरेस्ट डिपार्टमेंट एंड पुलिस डिपार्टमेंट इधर वाले लोग बहुत हेल्प किए थे हमको और एक लोकल आदमी को ऊपर तुरंत बेच के हमको नीचे लाए थे. थैंक यू टू बोथ ऑफ द डिपार्टमेंट्स फॉर हेल्पिंग अस. थैंक તો દિવાળીના તહેવારને લઈને લાંબા રૂટની ટ્રેનોમાં વેટિંગ. ઉત્તર ભારત જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ છે. રેલવે વિભાગ વેટિંગ લિસ્ટ પર નજર રાખી રહ્યું છે. વતન જવા લોકોનું એડવાન્સ બુકિંગ. અમદાવાદ હાવડા રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદ પટના, અમદાવાદ ગ્વાલિયર રૂટ સહિત જે રૂટ પર ટ્રેનમાં વેટિંગ લિસ્ટ વધી રહ્યું છે ત્યાં વિશેષ ટ્રેન દોડાવવાની માંગ કરવામાં આવી રહી છે. હાવડા તરફ છે, અમદાવાદ હાવડા છે, અમદાવાદ પુરી છે, અમદાવાદ પટના છે, પછી ગાંધીધામ ભાગલપુર સાઈડ છે. એવી ઘણી બધી સાબરમતી પટના છે, સાબરમતી ગ્વાલિયર છે. એવા જે રૂટ જે છે જે બીઝી રૂટ પર છે એ રૂટ પર અમદાવાદ ડિવિઝને ડિમાન્ડ રાખી છે. પશ્ચિમ રેલવે હેડક્વાર્ટર છે. એવી ડિમાન્ડ ત્યાંથી ફૂલફિલ થશે, નોટિફિકેશન ઇસ્યુ થશે, તમે અહીંથી ગાડી ચલાવશું. તો અમદાવાદના બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. શહેરના લાલ દરવાજા, ઢાલગરવાડ અને 3 દરવાજામાં લોકોની ભારે ભીડ જોવા મળી. ન માત્ર અમદાવાદના પરંતુ બહારગામથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે. લાલ દરવાજામાં લોકોને તેના બજેટમાં અને ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુ મળી રહેતી હોવાથી લોકોની પહેલી પસંદ લાલ દરવાજા જ હોય છે. ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ, બૂટ, ચંપલ, કપડાં સહિતની દરેક વસ્તુઓ અહીં મળી રહે છે. હું કલોલથી આવું છું, હું ખરીદી કરવા, અને ખાસ 12 મહિને હું આવતી હોઉં છું પરિવાર સાથે. અમે ચાદરો, ઘરના તોરણો, બધી જ વસ્તુ અહીંયા સારી મળે છે એટલે અમે અહીંયા ખરીદી કરવા.
દિવાળીને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે અમદાવાદની સૌથી જૂની ઓળખ અને વર્ષો જૂની ઓળખ એવા લાલ દરવાજા વિસ્તારની અંદર લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. આપ લાલ દરવાજા વિસ્તારના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં રવિવારની સૌથી વધારે ખરીદીની ભીડ છે તે જોવા મળી રહી છે. લાલ દરવાજા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે. વર્ષોથી અહીં દિવાળીના સમયે મોટા પ્રમાણે લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે લોકોમાં દિવાળીની ખરીદીનો બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ધામધૂમથી દિવાળીનો પર્વ મનાવવા માટે ખરીદી કરવા લાગ્યા છે. અમદાવાદના ખૂબ જ જાણીતા લાલ દરવાજા વિસ્તારની અંદર બજારમાં ખરીદી માટે જાણે કે માનવ મહેરામણ ઉભરાયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે લાલ દરવાજા વિસ્તાર ઓપન મોલ હોય તે રીતે ચિક્કાર ભીડ હાલ જોવા મળી રહી છે. પગ પણ ન મુકાય તે પ્રકારની પરિસ્થિતિ છે. તેમાં પણ ભદ્ર મંદિર, 3 દરવાજા અને ઢાલગરવાડ વિસ્તારની અંદર ખરીદી કરવા માટે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉમટી રહ્યા છે. મહત્વની વાત છે કે કોઈ પણ વસ્તુના ભાવ સામાન્ય વર્ગને પણ પરવડે તેવા અહીં હોય છે અને તેને કારણે સસ્તા ભાવે વસ્તુ મળવાને કારણે લોકોની માન્યતા છે કે અહીં સૌથી વધારે સારી વસ્તુઓ સસ્તા ભાવે મળી જાય છે. ગૃહ સુશોભનની ચીજ હોય, બૂટ ચપ્પલ હોય કે કપડાની ખરીદી હોય, તમામ વસ્તુઓ છે તે લેવા માટે અહીં લોકો ખાસ પ્રકારે આવતા હોય છે અને બિલ વિનાના સામાનને કારણે ગ્રાહકો છે તે સસ્તા ભાવે છે અહીં ખરીદી કરતા જોવા મળે છે. વર્ષોથી જે ઓળખ ઊભી થઈ છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની તે આજે પણ હયાત છે અને તેને કારણે અહીં વર્ષોથી ખાસ કરીને લોકો છે તે દિવાળીના સમયે ખરીદી કરતા જોવા મળે. તો રાજકોટની બજારોમાં દિવાળી પહેલાના અંતિમ રવિવારે લોકોની ભીડ જોવા મળી હતી. કપડાં, ડેકોરેશન સહિતની વસ્તુઓની ખરીદી માટે લોકોનું કિડિયારું ઉભરાયું હતું. શહેરની લાખાજીરાત બજાર, ધર્મેન્દ્ર રોડ બજાર, ગુંદાવાડી બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હતા. દિવાળીના તહેવારને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તો દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ સતર્ક થઈ છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોની તપાસ તેજ કરવામાં આવી છે. શામળાજી બોર્ડર પર બસ, કાર તેમજ ટ્રકનું કડક ચેકિંગ કરવામાં આવ્યું. ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ એક્શનમાં 15 દિવસમાં 1.5 કરોડનો દારૂ જપ્ત કરાયો છે. રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર પર ગુજરાત પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. દિવાળી તેમજ બેસતા વર્ષના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને જોડતી ગુજરાતની જે બોર્ડરો છે એ તમામ ચુસ્તપણે હાલ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે. દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એ ગુજરાતમાં પ્રવેશતા સાથે જ કાર હોય, ટ્રક હોય, તમામ વાહનોનું ચુસ્તપણે તલાશી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે પ્રકારે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે. શામળાજી પોલીસ જિલ્લા, LCB, SOG આ તમામ જે પોલીસ કાફલો છે સાથે જ બોર્ડર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે, મેઘરજ, માલપુર સહિતના ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો એ પ્રકારે કે વાહન તપાસ કરવામાં આવી છે, ડેકી ખોલી અને હાલ જે પ્રકારે તપાસ કરવામાં આવી છે અને જે અલગ અલગ ગાડીઓ આવી રહી છે તેને તલાશી લેવામાં આવી રહી છે. એટલે કે જે વિદેશી દારૂ છે તે ગુજરાતમાં ન ઘૂસે. નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, દિવાળીનો તહેવાર છે અને તહેવારોમાં જે પ્રકારે નશાબંધીથી, નશાથી યુવાનોને દૂર કરવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ સહિત ગુજરાત પોલીસ કરી રહી છે. પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે કે જિલ્લાના જે તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ચેકપોઇન્ટ બનાવી દેવામાં આવ્યા છે. એટલે કે ચુસ્ત અને કડક તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો દિવાળીના તહેવારને લઈને દાહોદ પોલીસ એક્શન મોડમાં છે. આગામી દિવાળી પર્વને લઈને જિલ્લામાં કોઈ નશાકારક પદાર્થ ન ઘૂસે તેને લઈને દાહોદ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાની રાજસ્થાનને જોડતી ધાવડિયા ચેકપોસ્ટ અને મધ્યપ્રદેશને જોડતી પિટોલ બોર્ડર ઉપર PSI સહિતનો પોલીસ સ્ટાફ ગાડી ચેકિંગ કરી ગુજરાતમાં પ્રવેશ આપવાની કામગીરી કરી રહ્યું છે. બોર્ડરને અડીને જિલ્લાઓમાંથી કોઈ નશાકારક પદાર્થ લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ છે અને અન્ય જિલ્લામાં પ્રવેશ કરે નહીં તે અનુસંધાને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર. ગુજરાતના તાતના માથે ફરી મોટી ઘાત.
6 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર. ગુજરાત નજીક ફરી વાવાઝોડું બની શકે. વાવાઝોડાના મારથી નીકળેલા તાત માથે વધુ એક ઘાત. દિવાળીમાં ફટાકડા પણ હવાઈ જશે. ધ્રુજાવી દેતી આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે 18મી ઓક્ટોબરથી ફરી વાદળછાયું વાતાવરણ બની શકે અને દિવાળી આસપાસ માવઠું પણ થવાની સંભાવના છે. હાલ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે ચોમાસાની વિદાય બાદ પણ માવઠા થતા હોય છે. પાછોતરો વરસાદ ચોમાસાના પાકને નુકસાન કરતો હોય છે. નવરાત્રિમાં વરસાદ થયો અને મગફળી કપાસના પાકને નુકસાન થયું. હજુ પણ એક પછી એક સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. અંબાલાલના મતે 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને 18 થી 20 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાત પર પડશે. તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે. 17 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે. જો દિવાળીની આસપાસ વાદળો થાય તો આવતું વર્ષ સારું ગણાય તેવી વાત પણ તેમણે કરી. હવે સ્વેટર કાઢીને તૈયાર રહેજો. આવતા મહિનાથી ઠંડીનો ચમકારો. ડિસેમ્બર જાન્યુઆરીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઠંડી પહેલા ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ. ગુજરાતમાં ઠંડી અંગે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. તેમના મતે ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા છે. તેમાં પણ 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીનો પ્રારંભ થઈ જશે, જેને કારણે કેટલાક ભાગોમાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડી શકે છે. સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વર્ષે એવું નહીં થાય. અંબાલાલના મતે આ વખતે ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાશે અને તેથી ઉત્તરાયણ બાદ પણ ઠંડીમાં ચમકારો જોવા મળશે. પણ કડકડતી ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહે છે અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહે છે, પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે છે. જોકે ઠંડી પહેલા ગુજરાતવાસીઓને ગરમી સહન કરવી પડશે. 17-18 ઓક્ટોબરથી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે અને તેને કારણે મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે. ક્યારેક એવું પણ બની શકે કે સવારે ગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અનુભવ થઈ શકે. તો 18-19 તારીખની આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે. ઓક્ટોબરની આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. જોકે અરબ સાગરની આ સિસ્ટમ ઓમાન તરફ જાય તેવી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો વિરોધ. મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા. અનુસૂચિત જાતિ સમાજ ઉપર થયેલા અત્યાચારો મુદ્દે એનએસયુઆઈનો વિરોધ. સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતા ફેંકવાના મામલે વિરોધ. આઈપીએસ અધિકારીએ કરેલી આત્મહત્યા અંગે પણ વિરોધ. 3 થી 4 અલગ અલગ મુદ્દાઓને લઈને કરવામાં આવ્યો વિરોધ. વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસ દ્વારા વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓને રોકવામાં આવ્યા. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ યથાવત રાખતા પોલીસે દેખાવકારોની અટકાયત કરી. એનએસયુઆઈના કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસના કર્મચારીઓને લઈ જવા પડ્યા. જ્યાં પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે પણ ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. અનુસૂચિત જાતિ સમાજ પર થતા અત્યાચાર મુદ્દે થતા દેખાવમાં અટકાયત થતા કાર્યકરોમાં પણ રોષ ફેલાયો. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કાર્યકરોએ આક્ષેપ કર્યો કે આ વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરો છે, કોઈ આતંકવાદી કે બુટલેગરો નથી. જો પોલીસે સખ્ત હાથે કામ લેવું જ હોય તો બુટલેગરોને આ રીતે પકડો ને. આવા બેધક સવાલો કાર્યકરોએ કર્યા હતા. બનાસકાંઠાનું દાંતા માર્કેટયાર્ડ દિવાળીની રજાઓને લઈને 9 દિવસ બંધ રહેશે. 18 થી 26 ઓક્ટોબર સુધી દાંતા એપીએમસીમાં રહેશે દિવાળી વેકેશન. 27 તારીખથી માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ થશે જણસીની હરાજી. તો આ વખતે દિવાળીના તહેવારો દરમિયાન માવઠાની શક્યતાઓ વર્તાઈ રહી છે, જેને લઈને દાંતા એપીએમસીના ચેરમેને ખેડૂતો માર્કેટયાર્ડમાં કોઈ પણ જણસ ન લાવવા તેમજ વેપારીઓને માલ ન બગડે તે માટે યોગ્ય રીતે શેડ મૂકી રાખવા માટે અપીલ કરી. જૂનાગઢમાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. મધુરામના સુદામા પાર્કમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા. રાત્રિના સમયે ધાર્મિક દબાણો દૂર કરાયા. મનપાની ટીમ અને પોલીસ દ્વારા કરાઈ કામગીરી. 40 લાખની જમીન પર 190 ચોરસ મીટર કરાયું હતું બાંધકામ. શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરાઈ. ખેડાના નડિયાદમાં એસીબીની ટીમે સફળ ઓપરેશન હાથ ધર્યું છે. એએસઆઈએ ફરિયાદીના પરિવારજન વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધી હતી. ફરિયાદ બાદ એએસઆઈએ ફરિયાદી પાસે લોકઅપમાં ન બેસાડવા, ધરપકડ ન કરવા અને ઘરે જવા બદલ 4 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીએ આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડ રસ્તાની ફરિયાદો હવે તંત્રના કાન સુધી પહોંચી. રાજુલા હિંડોણા બાઢડા સ્ટેટ હાઈવેનું સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કચવાળાએ નિરીક્ષણ કર્યું અને બિસ્માર હાલતમાં રહેલા રસ્તાઓ પર પેચવર્ક શરૂ કરાયું.
કરાવ્યું, જેથી વાહન ચાલકોને રાહત મળી રહી. ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થક્ષેત્ર મહુડી જિનાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઘંટાકર્ણના દર્શન કર્યા. વિકાસ રથના પ્રસ્થાન માટે મુખ્યમંત્રીએ રાજકીય કાર્યક્રમની શરૂઆત પહેલા ધાર્મિક આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. મંદિરમાં મુખ્યમંત્રીએ વિધિવત રીતે ભગવાન ઘંટાકર્ણની આરતી અને પૂજા અર્ચના કરી. ચૂંટણી પૂર્વે માતાજીના મંદિરે ધજા ચડાવવાની રાખેલી બાધા પૂર્ણ કરવા બનાસ ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર અમરતજી પરમાર અંબાજી પહોંચ્યા. અમરતજી પરમારનું પશુપાલકો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું. મા અંબેના દર્શન કર્યા. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં ફરી સામે આવ્યો છે રફતારનો કહેર. હજીરામાં બેફામ ટ્રકે બાઇક ચાલકને કચડી નાખ્યો. ટાયર નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. બાઇક પર ખમણ વેચવા જતા યુવકનું મોત. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો. પાવન સિટીમાં બાળકી પર હડકાયા શ્વાનનો હુમલો. શ્વાને બચકા ભરતા બાળકી ઘાયલ થઈ છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હડકાયા શ્વાનના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ છે. તો શ્વાનના કારણે લોકો ડરી ગયા છે. જે પ્રકારથી અરવલ્લીમાં શ્વાનનો આતંક છે, શહેરમાં હડકાયા શ્વાનના આતંકના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અનેક રજૂઆત છતાં પણ કોઈ નિવારણ નહીં. અહીં આપ અલગ અલગ 3 દ્રશ્યો જોઈ રહ્યા છો. જે પ્રકારથી ત્રણેય દ્રશ્યોમાં શ્વાનનો આતંક છે તે જોવા મળી રહ્યો છે. એક તરફ મોરબીમાં પણ શ્વાનના કારણે લોકો પરેશાન છે, તો બીજી તરફ અન્ય શહેરોથી પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો શ્વાનના આતંકના કારણે લોકો હેરાન પરેશાન છે. ખાસ કરીને બાળકોનો વધુ ભોગ લેવાઈ રહ્યો છે. લોકો તંત્રને ખાસ અપીલ કરી રહ્યા છે કે જલ્દી કોઈ પગલાં ભરવામાં આવે. માસૂમ બાળકોને શ્વાન નિશાન બનાવી રહ્યો છે. તો શ્વાનના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ. અલગ અલગ 3 દ્રશ્યો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.